લોકસભાના સામાન્ય ચૂંટણી 2024 આણંદ જિલ્લા કલેક્ટર કચેરી આણંદ ખાતે મીડિયા સેન્ટરને ખુલ્લું મૂકતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી મીડિયા સેન્ટર લોકસભા ચૂંટણીની પૂરી પ્રક્રિયા દરમિયાન કાર્યરત રહેશે. મીડિયા સેન્ટરમાં વોટર હેલ્પલાઇન એપના ફાયદા, સી-વિજિલ મોબાઈલ એપ્લિકેશન સહિતની તમામ બાબતોનું નિદર્શન. આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મીડિયા સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ મીડિયા સેન્ટરનું રસપૂર્વક નિરીક્ષણ કરી માધ્યમો સાથેના સંવાદમાં તેમણે જણાવ્યું હતું કે લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન જિલ્લાના મીડિયા પ્રતિનિધિઓ અને સામાન્ય નાગરિકોને ચૂંટણીલક્ષી વિગતો નિયમિત રીતે ઉપલબ્ધ કરાવવા માટે મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાયો છે. વધુમાં તેમણે જણાવ્યું કે કેન્દ્રીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર આદર્શ આચાર સંહિતાના અમલીકરણ અર્થે કરવામાં આવતી કામગીરી જેવી કે પેડ ન્યૂઝ તથા સોશિયલ મીડિયામાં ચાલતા આચાર સંહિતા ભંગ થાય તે પ્રકારના કન્ટેન્ટ પર નજર રાખી તેને નિયત સમય મર્યાદામાં પૂરી કરવાની કામગીરી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ જિલ્લાના નાગરિકોને સી-વિજિલ એપનો વધુમાં વધુ ઉપયોગ કરવા અપીલ કરી હતી, જેના થકી આ લોકશાહીના મહાપર્વમાં આદર્શ આચાર સંહિતાનો અમલ કરવામાં ચૂંટણી તંત્રને સહયોગ કરવામાં મદદરૂપ નીવડશે તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું. મીડિયા સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે આવેલ જિલ્લા ચૂંટણી અધિકારીએ લોકસભા ચૂંટણી સંદર્ભે માહિતી કચેરીની પ્રચાર પ્રસારની કામગીરીને બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે મીડિયા સેન્ટર લોકસભા ચૂંટણીની પૂરી પ્રક્રિયા દરમિયાન કાર્યરત રહેશે. પત્રકારોને પ્રેસ બ્રીફિંગ નિયમિત અને સમયસર મળી રહે તે માટે ચૂંટણીલક્ષી વિગતો, લોકસભા ચૂંટણી કાર્યક્રમ, વિધાનસભા મત વિસ્તાર પ્રમાણે મદદનીશ ચૂંટણી અધિકારીઓ, મતદાર યાદીમાં નામ નોંધણીની પ્રક્રિયા, ઈવીએમ વીવીપેટ અંગે સમજણ, ચૂંટણી પંચની વિવિધ આઈટી એપ, સક્ષમ એપ, વોટર હેલ્પલાઇન એપ, નો યોર કેન્ડિડેટ, વોટર હેલ્પલાઇન એપ, વોટર હેલ્પલાઇન નંબર 1950નું બેનર, ટોલ ફ્રી નંબર 1800 2330 588 દર્શાવતું બેનર, વિધાનસભા મત વિસ્તાર પ્રમાણે મતદારોની વિગત, વિધાનસભા મત વિસ્તાર પ્રમાણે ટીમોની રચના, મતદાન કેન્દ્રો પર ઉપલબ્ધ સુવિધાઓ, મતદારોના માર્ગદર્શન માટે દિશાનિર્દેશ, મતદાર યાદીમાં નામ ચકાસવા માટેની પ્રક્રિયા, વોટર હેલ્પલાઇન એપના ફાયદા, સી-વિજિલ મોબાઈલ એપ્લિકેશન સહિતની તમામ બાબતોનું પેનલ દ્વારા નિદર્શન કરવામાં આવ્યું છે, જેના દ્વારા પત્રકારો અને સામાન્ય નાગરિકોને ચૂંટણીલક્ષી વિવિધ માહિતી મળી રહેશે. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર આર.એસ. દેસાઈ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતા લાસુન, એમએમસી કમિટીના નોડલ અધિકારી એસ.બી. દવે, માહિતી કચેરીના કર્મીઓ તથા જિલ્લાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયા 24 ન્યૂઝ સાથે બ્યુરો રિપોર્ટ અરવિંદ રાવલ, આણંદ. ચૂંટણી પંચની સૂચના થકી દરેક જિલ્લા ચૂંટણી અધિકારીએ એક ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેલની રચના કરવાની હોય છે. આણંદ જિલ્લામાં ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેલની રચના કરી દેવામાં આવી છે અને આજરોજ ઇલેક્ટ્રોનિક મીડિયા સેલ જે છે, મોનિટરિંગ મીડિયા સેલ, આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અત્રેથી જે ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર અથવા તો સોશિયલ મીડિયા ઉપર જે કોઈ ચૂંટણીને લગતી બાબતો ચાલતી હોય બધી રેકોર્ડ કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, કોઈ ચેનલ ઉપર કોઈ પેડ ન્યૂઝ આવે તો પેડ ન્યૂઝ એક ગુનો છે, આપણે બધાને જાણીએ છીએ. તો પેડ ન્યૂઝ વગેરેની બાબતોનું પણ મોનિટરિંગ અહીંયાથી માહિતી વિભાગના અધિકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત પણ આચારસંહિતાના ભંગ બાબતની પણ કોઈ ફરિયાદ કોઈ ન્યૂઝ ચેનલ ઉપર ચાલતી હોય તો તરત જ અહીંયાથી પણ ફ્લાઇંગ સ્ક્વોડ અને કન્સર્ન EROCને માહિતી આપવામાં આવશે, જેથી કોઈ પણ આચારસંહિતાની ભંગ બદલ પણ કાર્યવાહી કરી શકે. તો આના માટે આજે EMMC અને અહીંયાથી મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી જે છે MCMCનું પણ અહીંયાથી જ કાર્યરત કામગીરી કરવાની.